ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ 7 વસ્તી। આપણે 6 પાઠ સુધી પૂરું કર્યું છે। હવે આપણું નવું ચેપ્ટર શરૂ થાય છે। પાઠનું નામ છે વસ્તી। વસ્તી વિશે તો આપણે ઘણું બધું જાણીએ જ છે, કહેવાની જરૂર જ નથી, બરાબર ને। વસ્તીના લીધે કેટલીક આર્થિક સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છે। આ પાઠમાંથી હવે આપણે એ જોવાનું છે, આ ચેપ્ટર એકદમ ઇઝી છે, કારણ કે આપણે જાણીએ છીએ એના વિશે જ ભણવાનું છે, બરાબર। એના કારણે કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે ને એ સમસ્યાનું આપણે શું કરવાનું છે, નિવારણ કરવાનું છે, પણ તેના વિશે જરૂરી જાણવી, માહિતી જોઈએ આપણી પાસે, બરાબર ને। તો આ ચેપ્ટરમાંથી પહેલાં તો આપણે એ જોઈશું કે કેટલા માર્ક્સનું કેટલું પૂછાય છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પર જો અમે લખેલું જ છે, આ વિભાગ છે, આ પ્રશ્નોની સંખ્યા છે અને એના માર્ક્સ છે, બરાબર। વિભાગ એ એટલે હેતુલક્ષી, હેતુલક્ષી એટલે વિકલ્પો, એમસીક્યુ, એમસીક્યુમાંથી ફક્ત એક વિકલ્પ પૂછાશે, એનો કેટલા માર્ક્સ હશે, 1 માર્ક્સ। એટલે આપણે નાનું નાનું ઘણું બધું શીખવાનું છે આમાંથી। પછી છે વિભાગ બી, જે તમારો 1 માર્ક્સનો ક્વેશ્ચન હશે, એક વાક્યમાં જવાબ આપો, એમાંથી એક ક્વેશ્ચન પૂછાશે, એનો થશે તમારો 1 માર્ક્સ। એટલે 2 માર્ક્સનું શું છે, હેતુલક્ષી છે, બરાબર। 2 માર્ક્સનું હેતુલક્ષી છે, એટલે તમારે આ ચેપ્ટરમાંથી જેટલું બને એટલું છે ને નાનું નાનું મોઢે કરવાનું છે, બરાબર। અને વિભાગ સી, વિભાગ સીમાંથી એકેય પ્રશ્ન 2 માર્ક્સનો પૂછવામાં આવતો નથી, પરંતુ વિભાગ ડી એમાંથી પ્રશ્ન 1 પૂછાય છે, કેટલા માર્ક્સ માટે, 3 માર્ક્સ માટે એક પ્રશ્ન પૂછાય છે, એટલે આપણે 3 માર્ક્સ અહીંયા ક્વેશ્ચન મોઢે કરવા પડશે। અને એવા ક્વેશ્ચન હું તમને કહીશ કે કયા કયા વિભાગ બી માટે છે એ તમારે નોંધ કરવાની રહેશે। અને છેલ્લે છે વિભાગ ઈ, જે એક જ પ્રશ્ન આવશે 5 માર્ક્સનો, બરાબર, એક જ પ્રશ્ન। અને આ ચેપ્ટરમાંથી તમને હું કહી દઉં તો 2 જે પ્રશ્નો છે, 2 જ 5 માર્ક્સ માટેના 2 પ્રશ્નો છે, એ 2 પ્રશ્નો જ મોઢે કરવાના છે તમારે, એને એકદમ ઇઝી છે, આ 2 પ્રશ્નો જ પૂછાય છે, બરાબર। એટલે 5 માર્ક્સ માટે 1, 3 માર્ક્સ માટે 1, 1 માર્ક્સ માટે 2, એટલે કુલ કેટલા, 10 માર્ક્સનું તમને આ ચેપ્ટરમાંથી પૂછાય છે, 10। એકદમ રોકડા માર્ક્સ છે, તમારે લઈ લેવાના છે, કંઈ છે નથી, બરાબર। 5 માર્ક્સ માટે એક જ પ્રશ્ન આવશે 5 માર્ક્સનો, ને એમાંથી 2 ક્વેશ્ચન છે, 2 તમારે મોઢે કરવાના છે, હું તમને કહીશ કઈ રીતે છે, બરાબર। હવે આપણે ધ્યાન આપીએ જરા વસ્તી પર। હવે પહેલાં આપણે જોઈએ પ્રસ્તાવના, બરાબર। તમારી પાઠ્યપુસ્તક નંબર 79 પર જુઓ, પ્રસ્તાવનામાં પહેલી જ લાઈન કીધી છે કે વિશ્વની વસ્તી 7 અબજને પાર કરી રહી ગઈ છે। કેટલી, 7 અબજ, બરાબર, 7 અબજ। તમને એમસીક્યુમાં પૂછાય છે કે વિશ્વની વસ્તી કેટલા અબજ પાર કરી ગઈ છે, તો 7 અબજ વિશ્વની છે, હા, ભારતની નહીં, વિશ્વની। તો તમે ગુંચવાઈ જશો, ભારતની વસ્તી અને વિશ્વની વસ્તી, આ વિશ્વની છે, આખા વિશ્વની વાત કરીએ તો વસ્તીનો આંકડો કયો છે, 7 અબજને પાર કરી રહ્યો છે। જ્યારે ત્યારે 7 અબજની વસ્તી છે, ત્યારે ભારતની વસ્તી 1.25 અબજને પહોંચી આવી છે। 1.25 અબજ તો શું છે, એમાંથી ભારતની વસ્તી છે। આપણને ખબર છે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, ત્યારે ભારતની વસ્તી કેટલી છે, 2011માં લાસ્ટ ગણતરી થઈ હતી, 2011માં કેટલી, 121.02 કરોડ। આ પણ તમને એમસીક્યુમાં પૂછાય છે, બરાબર। તમારા 2 એમસીક્યુ અહીંયા આવી ગયા, વિશ્વની વસ્તી હોય તો 7 અબજ અને ભારતની વસ્તી ગણતરી 2011માં કેટલી, 121.2 કરોડ, 02 કરોડ, આવી રીતે જ લખવાનું છે તમારે, બરાબર। તો આ 2 ક્વેશ્ચન તમારા અહીંયા થઈ ગયા છે। તો હવે આટલી બધી વસ્તી વધે છે તો એની પાસે ચર્ચા કરવી તો આપણને અનિવાર્ય બને જ છે કે આટલો કઈ રીતે વધારો થાય છે વસ્તીમાં, બરાબર। કારણ કે વધતી વસ્તી અને તેની આવશ્યક જવાબદારી એટલે જરૂરિયાતને પૂર્તિ કરવા સરકાર માટે એક પાયાની બાબત છે। જો વસ્તી વધે તો જરૂરિયાતો પણ વધશે, અને એ જરૂરિયાતો પૂરી કરવાની બાબત સરકાર માટે કેવી છે, અઘરી છે, એ પાયાની બાબત છે કે સરકારે એની જરૂરિયાત પૂરી કરવી પડે, બરાબર। આ માટે દરેક દેશમાં શું છે, કુદરતી સંસાધનો ખૂબ જ મહત્વ ધરાવે છે। કુદરતી સંસાધનો આપણને ખબર છે, એક પૃથ્વી છે, બરાબર,
પૃથ્વી જેવો એક ગ્રહ છે કે જ્યાં માનવ જીવન અસ્તિત્વ ધરાવે છે. તો ભગવાને પણ કંઈક ને કંઈક શું આપ્યું છે, એટલે કુદરતી સંસાધનો આપ્યા છે કે જે આપણને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપે છે. કુદરતી સંસાધનો એટલે શું? સૂર્યપ્રકાશ, કુદરતે આપેલું હવા, પાણી, જમીન, જંગલો, બરાબર. તો એ કુદરતી સંસાધનો પણ શું ખૂબ જ મહત્વ ધરાવે છે આપણા માટે, કારણ કે કુદરતી સંસાધનોની મદદથી જ આર્થિક વિકાસ શક્ય બને છે. જે કુદરતી સંસાધનો છે એ લોકોની મદદ લઈએ, એ લોકોના લીધે શું થાય છે? આપણો આર્થિક વિકાસ શક્ય બને છે. એટલે વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે બે બાબતો મહત્વની છે. જોજો અહીંયા તમને આપ્યું છે, કારણ કે વસ્તી વધે તો કુદરતી સંસાધનો એટલા જ આપણને ઉપયોગી છે. એટલે આ બે બાબતો વચ્ચે છે ને એક બાબતો મહત્વની છે, બરાબર. કઈ રીતે? તો એની પહેલી આપણે એક બાબત જોઈએ. એક બાબતમાં શું કીધું છે? વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થશે, જે લાંબે ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે. શું કીધું છે? કે વસ્તી વધવાથી, જો વસ્તીમાં વધારો થાય તો સીમિત કુદરતી સંસાધનો, સીમિત એટલે મર્યાદિત, કારણ કે કુદરતી સંસાધનો એટલા બધા છે નથી, અને એમાં આપણે શું પાછું એ લોકોને શું એક પુનઃ ઉત્પાદન નહીં કરી શકે, કારણ કે કુદરતી સંસાધનો છે એ કુદરતે આપેલી ભેટ છે આપણને. એટલે કેટલા છે? સીમિત છે, મર્યાદિત છે. તો મર્યાદિત કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થશે. કઈ રીતે નાશ થશે? તો આપણને જે કુદરતી સંસાધનો મળેલા છે એનો આપણો દુરુપયોગ કરીએ તો ઝડપથી નાશ થવાનો જ છે. આપણને ખબર જ છે, આપણે આજે આધુનિક ટેકનોલોજીમાં કેટલો નાશ કરીએ છીએ. જમીન છે, વનસ્પતિ છે, જંગલોનો આડેધડ કાપ મૂકીએ છીએ, વનસ્પતિ તોડી મૂકીએ છીએ, અને જ્યાં 1 ગ્લાસની જરૂર હોય પાણીની ત્યાં 2 ગ્લાસ પાણી ઢોળીએ છીએ, બરાબર. તો આ શું છે? એ ઝડપથી નાશ થાય છે. કુદરતી સંસાધનોનો શું થાય છે? ઝડપથી નાશ થશે. તો લાંબે ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે, બરાબર. જો કુદરતી સંસાધનનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો આર્થિક વિકાસ શક્ય થઈ શકે છે, પરંતુ એનો બેફામ ઉપયોગ કરવામાં આવે, બિન ઉપયોગ કરવામાં આવે, એનો નાશ કરવામાં આવે તો લાંબે ગાળે જે ભાવિ પેઢી છે એના માટે ખતરો બનશે. કેમ? તો હમણાં તો આપણે જોઈ શકીએ છીએ વનસ્પતિ, ઝાડ જોઈ શકીએ છીએ, બરાબર. ઝાડને લીધે આપણને હવા મળે છે, હવાને લીધે ઓક્સિજન મળે છે, મફતનો ઓક્સિજન મળે છે. પણ કદાચ ભવિષ્યમાં એવું થશે કે આવનારા જે છોકરાઓ આવશે, આવનારી જે પેઢી હશે, એને આપણને ઝાડ કદાચ ચિત્રમાં બતાવવું પડશે છે કે જો આને ઝાડ કહેવાય, બરાબર ને. અને સ્કૂલ બેગમાં શું નાખીને આપવું પડશે? ઓક્સિજનના બાટલા, બરાબર. કારણ કે બેધાડ જો એ લોકો કુદરતી સંસાધનોનો નાશ થશે તો ભાવિ પેઢી માટે શું છે? એ ખતરો બનશે. એટલે વસ્તી અને કુદરતી સંસાધન વચ્ચે એક મહત્વની બાબત શું થઈ કે વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થશે. તો શું થશે? જો મર્યાદિત કુદરતી સંસાધનો છે એનો જો નાશ થશે તો લાંબે ગાળે શું? ભાવિ પેઢી માટે ખતરો બનશે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, હું ફરીથી બોલું છું. શું? વસ્તી વધવાથી, કારણ કે બંને વાક્યમાં છે ને તમને જોશો તો અલગ સેન્ટેન્સ છે, પણ એક વાંચો તો એક જેવું લાગશે પણ અલગ છે. જોઈ લેજો શું કીધું છે? વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થશે. મર્યાદિત જે કુદરતી સંસાધનો છે એનો જો નાશ ઝડપથી થશે તો લાંબે ગાળે ભાવિ પેઢી માટે શું થશે? ખતરો બનશે. એવી રીતે બીજો છે, શું કીધું છે? ઓછી કેળવાયેલી વસ્તી. હવે વસ્તીમાં તો ઊંચા દરે વધારો થાય છે, પરંતુ એમાં શું બધા જ કંઈ કેળવાયેલા હોતા નથી, બરાબર. તો ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી, એટલે ઓછી કેળવાયેલી વસ્તીમાં જો વધારો થાય તો કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં, બરાબર. કારણ કે બધા તાલીમ લઈ શકતા નથી, બધા શિક્ષણ લઈ શકતા નથી. જો ઓછી કેળવાયેલી વસ્તુ ભણેલી બધા કેળવાયેલા હોતા નથી, પણ જો ઓછી કેળવાયેલી વસ્તી હોય એમાં જો વધારો થાય તો કુદરતી સંપત્તિનો જે ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં. ઇષ્ટતમ એટલે જેટલો ઉપયોગ કરવાનો છે ટેકનોલોજીનો એટલો ઉપયોગ થશે નહીં, જે કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ નીવડશે. જો ઇષ્ટતમ
ઇષ્ટતમ ઉપયોગ એટલે જે ઉપયોગ કરવાનો છે એ ઉપયોગ થશે નહીં તો આર્થિક વિકાસ શું થશે નહીં. એટલે આર્થિક વિકાસ માટે શું એ બાધારૂપ નીવડશે. એટલે પહેલામાં શું કીધું છે, જો બેફામ ઉપયોગ કરો તો ભાવિ પેઢી માટે ખતરો છે અને જો ઇષ્ટતમ ઉપયોગ નહીં કરો તો આર્થિક વિકાસ માટે ખતરો છે. બરાબર. એટલે વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે બે બાબતો મહત્વની છે. આ બંને બાબતો તમારે યાદ રાખવાની છે. જો પહેલા શું કીધું છે કે બેફામ ઉપયોગ નાશ થશે તો ભાવિ પેઢી માટે ખતરો છે કુદરતી સંસાધનો, અને ઓછી કેળવાયેલી વસ્તી વધે અને જો કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ નહીં થાય તો શું થશે, આર્થિક વિકાસ માટે બાધારૂપ નીવડશે. બરાબર. એટલે આમ દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો શું અતિ આવશ્યક બન્યો છે અને મોટા ભાગની સમસ્યાઓના મૂળમાં વસ્તી વધારો જવાબદાર જોવા મળે છે. મોટા ભાગની સમસ્યા આપણે આગળના ચેપ્ટર બી જોઈ રહ્યા, ગરીબી છે એમાં પણ વસ્તી વધારાને લીધે ગરીબીમાં વધારો જોવા મળે છે. એનું પછીનું ચેપ્ટર જોયું બેરોજગારી, તો બેરોજગારીમાં પણ શું છે, વસ્તી વધે તો શું બેરોજગાર વધે છે. તો મોટા ભાગની જે સમસ્યાઓ છે એ સમસ્યાના મૂળમાં શું છે, જવાબદાર કોણ છે, વસ્તી વધારો. શું છે, વસ્તી વધારો. વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના સમજ પડી ગઈ? બરાબર. યાદ રાખજો, વિશ્વની વસ્તી કહીએ તો 7 અબજને પાર કરી ચૂકી છે. આ આંકડો 7 અબજનો એ વિશ્વની વસ્તી માટે છે, ભારતની વસ્તી માટે નહીં. બરાબર. આપણે શું આવડે છે એમાં શું બધું ખોટું પણ કોઈ દિવસ થઈ જાય છે. એટલે પહેલા પ્રશ્ન શાંતિથી સાંભળવાનો પછી લખવાનું. શું કીધું છે, વિશ્વની વસ્તી કહી તો 7 અબજ ને ભારતની વસ્તી કહી તો 2011 આંકડો કયો છે, 121.02 કરોડ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને સંસાધનોની બે મહત્વની બાબતો, એક તો નાશ અને બીજું શું, ઇષ્ટતમ ઉપયોગ કરવો. બરાબર. આ થઈ આપણી પ્રસ્તાવના. હવે આપણે આગળ જોઈએ તો વસ્તી વિસ્ફોટનો અર્થ. વસ્તી વિસ્ફોટનો અર્થ જે તમારે 1 માર્ક્સમાં પણ પૂછાય, 1 અથવા 3 માર્ક્સમાં પૂછાય છે. બરાબર. આઈએમપી છે. બરાબર. જો તમારે વસ્તી વિસ્ફોટનો અર્થ ભણવો હોય અથવા જાણવો હોય, 1 માર્ક્સમાં પૂછાય એટલે વિભાગ બી માં, તો તમારે વ્યાખ્યા લખવાની છે. બરાબર. અને જો તમને 3 માર્ક્સમાં પૂછાય તો તમને આ જેટલું પણ કીધું છે એ બધું લખવું પડશે 3 માર્ક્સ માટે. બરાબર. વસ્તી વિસ્ફોટ. હવે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે જોઈએ તો બરાબર, આ એક ગ્લાસ છે. બરાબર. ગ્લાસમાં આપણે અહીંયાથી પાણી રેડીએ, બરાબર, ને અહીંયાથી કાઢીએ તો શું, અહીંયાથી આપણે પાણી રેડીએ તો અહીંયાથી કાઢીએ તો પાણી શું બધું બહાર નીકળી જાય. બરાબર. હા, આપણે રેડતા રહીએ ને પાણી શું પાછું કાઢીએ એટલે ગ્લાસ પૂરો શું થઈ જશે, ખાલી થઈ જશે. પરંતુ આપણે અહીંયાથી પાણી આપ્યા જ કરીએ છીએ, રેડિયા જ કરીએ છીએ પણ કાઢતા નથી. પાણીને બહાર જવાનો રસ્તો નથી તો પાણી શું થશે, બહાર ઢોળાઈ જશે ને. એટલે શું થયું, આ પાણીની એકદમ અતિશક્તિ થઈ. બરાબર ને. એટલે એ શું થાય છે, જેમ જેમ આપણે રેડીએ છીએ તેમ તેમ બહાર આપને આપ પાણી શું થશે, બહાર નીકળી જશે. કારણ કે એને આપણે પહેલેથી કાઢતા નથી. પહેલા શું કરેલું હતું, પાણી અહીંયા આપ્યું પછી શું કાઢી લીધું એટલે ગ્લાસ ખાલી થઈ ગયો. હવે શું ખાલી પાણી આપણે રેડતા જ જઈએ છીએ, પાણી બહાર કાઢતા નથી. એટલે પાણીનું શું થાય છે, અતિશક્તિ થાય છે અને પાણી આપને આપ શું થાય છે, બહાર નીકળે છે. એટલે પાણીનું શું થાય છે, વધારે પડતું પાણી ક્યાં જાય છે, બધું બહાર જાય છે. એવી જ રીતે વસ્તીમાં છે. બરાબર. આ જ ઉદાહરણ સેમ શું છે, વસ્તીમાં છે. કઈ રીતે, તો ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે શું, મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો, જેને વસ્તી વિસ્ફોટ કહે છે. કેવી રીતે, જાણે કે આ ગ્લાસ શું છે, આ પૃથ્વી છે. બરાબર. જો આપણે પાણી રેડતા હતા એ શું થયું, જન્મદર, ને બહાર કાઢીએ મૃત્યુદર. બરાબર. તો આ પૃથ્વી છે, જન્મદર, નવા માણસોનો જન્મ થાય એટલે જૂના માણસો મૃત્યુ પામે, એવું નથી હોતું. બરાબર. હવે આમાં શું હોય છે કે જેમ જેમ જન્મદર થાય છે તેમ તેમ મૃત્યુદર જો થતો હોય તો સમાન થાય. બરાબર. પૃથ્વી પર એટલી જ સંખ્યા રહે. પણ હમણાં શું થાય છે કે મૃત્યુદર ઝડપથી ઘટી
ઝડપથી ઘટાડો થયો છે, પરંતુ જન્મદરમાં એટલો ઘટાડો થયો નથી. એ કદાચ આપણી આયોજનબદ્ધ પગલાઓ છે, આરોગ્યની સુવિધાઓ છે, એના કારણે શું થયું છે, જન્મદરમાં એટલા પ્રમાણમાં ઘટાડો થયો નથી, પણ મૃત્યુદરમાં શું થયો છે, ઝડપથી ઘટાડો થયો છે. એટલે શું થાય છે, વસ્તી શું થાય છે, વિસ્ફોટ થાય છે. એટલે શું થાય છે, ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો, જેને વસ્તી વિસ્ફોટ કહે છે. એટલે અહીંયાથી જેટલા નીકળતા નથી ને અહીંયા શું થાય છે, ને વધારે પૃથ્વી પર વસ્તીની સંખ્યામાં વધારો થાય છે. કારણ કે અહીંયા કીધું જ છે, તમે ધ્યાનથી જો, ભારતના મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો, જેને વસ્તી વિસ્ફોટ કહે છે. તમારે ફક્ત બે સેન્ટેન્સ યાદ રાખવાના છે, બે શબ્દો યાદ રાખવાના છે. મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે, ઝડપથી ઘટ્યો પણ તેની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો, તેને શું કહેવાય, વસ્તી વિસ્ફોટ કહેવાય છે. આ વ્યાખ્યા છે પાઠ્યપુસ્તકની જ છે. 1 માર્ક્સમાં પૂછાય તો તમારે એક વ્યાખ્યા લખી દેવાની એટલે તમને 1 માર્ક્સ મળી જશે, પરંતુ 3 માર્ક્સમાં પૂછાય તો તમારે આગળ પણ લખવું પડે. હવે આગળ શું છે કે ભારતમાં વિશ્વની અનેક સમસ્યાઓ પૈકીની એક મોટી અને મહત્વની સમસ્યા એ વસ્તી વધારાની છે. વિશ્વની વસ્તીમાં વર્તમાન સમયમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે તેટલો વધારો ક્યારેય અગાઉ થયો નથી ને ભારત પણ અપવાદમાં નથી. બરાબર ને? હમણાં જે વધારો થયો છે એ ક્યારેક થયો નથી. બરાબર? એટલો ઝડપથી વધારો થયો છે ને કે પહેલાં આવું ક્યારેય થયું નહીં હતું. હવે ભારતમાં 1931 થી 2011 સુધી સતત વધારો થઈ રહ્યો છે. જોજો, ક્યારથી 1931 થી 2011 સુધી સતત ને સતત વધારો થઈ રહ્યો છે. જોઈએ તો ભારતની વસ્તી 1951માં કેટલી હતી? 36.1 કરોડ. 1951 જ્યારે આપણે આયોજનની યોજના કરવા લાગ્યા, બરાબર, ત્યારે વસ્તીની ગણતરી કરવામાં આવી ત્યારે કેટલી હતી? 36.1 કરોડ. પછી 2011માં વધીને કેટલી થઈ? 121.02 કરોડ થઈ. એટલે આ બંનેનો સમયગાળો કેટલો છે? 60 વર્ષ. બરાબર? આ 60 વર્ષમાં કેટલી વસ્તીમાં વધારો થયો? 84.92 કરોડ વસ્તીનો વધારો થયો. 60 વર્ષમાં જ કેટલો? 84 કરોડ જેટલી વસ્તીમાં વધારો થયો. તમને 1 માર્ક્સમાં પૂછે 1951માં કેટલી વસ્તી હતી? તો 36.1 કરોડ. 2011માં 121.2 કરોડ. હવે આ બંને વચ્ચેનો તફાવત જોઈએ વર્ષનો તો કેટલો થાય? 60 વર્ષ. તો 60 વર્ષમાં કેટલો વધારો થયો? 84.92 કરોડ વસ્તીનો વધારો થયો. બરાબર? અને ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર 2.5% આસપાસ રહ્યો છે. આ પૂછાય છે. સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર કેટલો છે? 2.5% આસપાસ. વિદ્યાર્થી મિત્રો, આ જેટલું પણ નાનું મેં કીધું છે એ બધું તમારે નોટ ડાઉન કરવાનું છે. સેન્ટેન્સની નીચે લાઈન કરીને યાદ રાખવાનું છે. ઘણું અગત્યનું છે. પૂછાય છે. આમ વધુ વસ્તી અને હવે બીજી એક વ્યાખ્યા આપી છે તમારા પાઠ્યપુસ્તકમાં. 2 વ્યાખ્યા છે. બરાબર? આ બેમાંથી તમે કોઈ પણ એક લખી શકો છો. આપણે બીજી વ્યાખ્યા જોઈએ વસ્તી વિસ્ફોટની. શું છે કે વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તીમાં વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિનો ઊંચો દર એટલે ટકાવારીના દરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી, સાલ યાદ રાખજો, ત્યારે 1970 પછી જે ઝડપી વધારો થયો તેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને પાઠ્યપુસ્તકની જ છે. આ પાઠ્યપુસ્તકમાંથી લખેલી છે એટલે તમારા બંનેમાંથી કોઈ એક યાદ કરવાની છે અને લખવાની છે. બરાબર? 1 માર્ક્સમાં પૂછાય તો શું કીધું છે? વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે, વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી જે ઝડપી વધારો થયો તેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ 3 માર્ક્સ માટે વસ્તી વિસ્ફોટનો પ્રશ્ન પૂછાય તો આવી રીતે લખવાનો છે. પહેલા તમારે વ્યાખ્યા લખવાની, પછી સતત વધારો 1931 થી 2011માં થયો, પછી 2 આંકડા બતાવવાના છે 1951 અને 2011માં.
1951માં 36.1 કરોડ, 2011માં 131.2 કરોડ અને 60 વર્ષ બંનેનો તફાવતમાં કેટલો વધારો થયો? 84.92 કરોડનો વધારો થયો અને સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર 2.5%ની આસપાસ રહ્યો છે. આ ફક્ત તમારે આ ક્લાસવાળો એક્ઝામ્પલ હતું, એ તમારે નોટ ડાઉન નથી કરવાનું, ફક્ત સાંભળવાનું છે. આ ખાલી બરાબર લખવાનું આટલા સુધીનું જ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું. પ્રસ્તાવના અને વસ્તી વિસ્ફોટનો અર્થ ન સમજાયું હોય તો વોટ્સઅપ મેસેજ દ્વારા જાણ કરજો. કંઈ પણ ક્વેરી હોય તો હું એનો આન્સર આપીશ. અસ્તુ, આભાર.